હાલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજે વતનમાંથી એક બીજી જગ્યાએથી વિડીયો બનાવું છું, એટલે થોડું ઘણો સેટઅપમાં ફેરફાર છે. પણ લગભગ આશા રાખું છું કે ઓડિયોમાં ક્લેરિટી આવશે, વાંધો નહીં આવે, આપણે વાત કરી શકીએ. શરૂઆત આપણે કરીએ બજારની કે કોઈ પણ સ્ટોક વિશેની. એનાથી પહેલાં ડિસ્ક્લેમર જે છે બરાબર જોઈ લેવું, અને ત્યાર પછીથી આપણે બજારની વાતથી શરૂઆત કરીએ. તો શુક્રવાર સુધી જે બજાર આવ્યું છે અને છેલ્લા કેટલાક દિવસોનો પોઝિટિવ ટ્રેન્ડ છે, એ જોતાં ફરીથી એવો આશાવાદ લાગે છે કે બજાર હવે પોઝિટિવ ટ્રેન્ડમાં આવી ચૂક્યું છે અને પ્રમાણમાં સ્ટેબલ રહી શકે. પણ છતાં ઇવેન્ટ બેઝ કંઈ પણ ઘટનાક્રમ બને તો તરત જ રિએક્શન આપે, કારણ કે સ્ટ્રોંગનેસ દેખાય છે બજારની, અપવર્ડ દિશામાં ગતિ કરવા માટે પણ તૈયાર છે. પણ તેમ છતાંય કોઈને કોઈ કારણ આવી જાય તો પાછું ઘટવામાં પણ બહુ વાર નથી લાગતી, ત્યારે સ્ટ્રોંગનેસ થોડી ઓછી દેખાય છે. પણ થોડુંક પોઝિટિવ વલણ જે કહેવાય કે એફઆઈઆઈ જે છે એમની થોડી ખરીદારી દેખાણી, વેચવાલી ઘણી અટકી ગઈ, અને પોઝિટિવલી કેશમાં એમની જે ખરીદારી આવી છે એ એક પોઝિટિવ સાઇન બજાર માટે કહી શકાય છે. બાકી તો દિવાળીના દિવસો છે એટલે પ્રમાણમાં વોલ્યુમથી માંડી અને રજાઓના બધું રહે છે, એટલે થોડું ઘણું વોલ્યુમ ઓછું રહેતું હોય છે. તો બજારમાં કોઈ ખાસ આપણે વાતચીતનું પેલું નથી. ત્યાર પછીથી હવે જે આપણે સ્ટોકની ચર્ચાની શરૂઆત કરીએ, તો વહેલો જે સ્ટોક એક ચર્ચા કરવાની છે એ છે KNR કન્સ્ટ્રક્શન. તો કન્સ્ટ્રક્શનની કંપની છે, EPC એ સેગમેન્ટમાં છે, એટલે કે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન, આ ત્રણેય સર્વિસીસ કંપની આપી રહી છે. હાઈવે સેક્ટર જે છે એમાં પ્રોજેક્ટ કરે છે કંપની, એ સિવાય વોટર ટ્રીટમેન્ટની અંદર છે, અને ઘણા બધા ગવર્મેન્ટ પ્રોજેક્ટ પણ કંપની જે છે હેન્ડલ કરે છે. આખું નામ જે છે એમના પ્રમોટર કનિધિ કે કાનિધિ એ કહી શકાય, કાનિધિ નરસિમ્હા રાવ રેડ્ડી કરીને જે છે, એમના નામ શોર્ટ ફોર્મ ઉપરથી લીધેલી છે. જૂની કંપની છે, અને આમ તમે પહેલી નજરે એના ફંડામેન્ટલ્સથી માંડી અને બધું જોવા જાઓ તો આમ કહેવાય ને કે ટુ ગુડ ટ્રુ બી ટ્રુ, એટલે કે બહુ બધી વસ્તુઓ વધારે પડતી સારી, એટલે કે આમ બધું સારું સારું જ આપણને આમ દેખાય એવી વસ્તુઓ લાગે છે. પણ તેમ છતાં કેટલીક હાઇલાઇટ છે હું તમને ચોક્કસ બતાવીશ. પણ કંપનીના ફાઇનાન્શિયલ્સમાં જઈએ પહેલાં બિઝનેસની વાત કરી લઈએ. તો બિઝનેસ વાઇઝ કોઈ સેક્ટર સારું કહી શકાય. પ્રમોટરો માટેનો કોઈ ખાસ રેડ ફ્લેગ નથી, પણ બીજા બધા પોલિટિકલ કનેક્શન્સ અને એ બધી મેટર માટે જોવું પડે, કારણ કે અમુક વસ્તુઓ જે છે એ આપણને રિસર્ચમાં કે કોઈ જગ્યાએથી ડાયરેક્ટલી દેખાતી નથી હોતી, ન્યૂઝમાંથી કે એમાં જોવા મળતી હોય છે. પણ ઓલ ઓવર પ્રમોટરો પણ સારું કહી શકાય, અને બિઝનેસ પણ આવનારા સમયમાં પણ ખૂબ સારો રહે, કારણ કે ઇન્ફ્રા ઉપર તો હંમેશા ફોકસ ગવર્મેન્ટનું રહેવાનું જ છે, અને હજી વધુને વધુ એમાં ફંડિંગથી માંડી અને બધી વસ્તુઓ થવાની છે. એટલે આ વસ્તુ એક ખાસ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાર પછીનો જે આગળ આપણે ફાઇનાન્શિયલ્સ જોવા જઈએ, તો ફાઇનાન્શિયલ્સની અંદર ખૂબ સારી બધી વસ્તુઓ જોવા મળે છે. જેમ કે કન્સ્ટ્રક્શન સેક્ટરની કંપની છે, પણ રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ 21 અને ROC જે છે 27ની આજુ બંને 20ની ઉપર જોવા મળે છે, જે ખરેખર સારું કહી શકાય. એના પ્રમાણમાં પી જે છે ખૂબ જ ઓછો, ખૂબ જ સસ્તો કહી શકાય, 5 કે 6ના પીથી કંપની ટ્રેડ કરે છે, અને કંપનીની બુક વેલ્યુ જે છે ને એનાથી ખૂબ જ નજીક કંપની ટ્રેડ કરતી કંપની છે. એટલે કંપનીના ફાઇનાન્શિયલ્સ જે છે એ બધા જ આપણને ખૂબ સરસ જોવા મળે છે. કંપનીના ફાઇનાન્શિયલ્સ આપણે જોઈ લઈએ, ત્યાર પછીથી બાકીની બધી વસ્તુઓ જોવા જઈએ તો કંપનીના છેલ્લા ક્વાર્ટરના જે રિઝલ્ટ આપણે જોવાના હોય છે, તો છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ જોઈએ ત્યારે આપણને થોડો ખ્યાલ આવે છે કે લગભગ જે કહેવાય કે ઘટાડો જે છેલ્લે કંપનીના સ્ટોકમાં આવ્યો છે, અથવા તો આટલા ઓછા પીથી કંપની ટ્રેડ કરે છે, હાઈ રિટર્ન રેશિયો હોવા છતાં એ દેખાય છે, કારણ કે છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટમાં રેવન્યુ ગ્રોથમાં ઘણો ઘટાડો આવ્યો છે. પછી જોવાની વસ્તુ એ છે કે કંપનીના પ્રોફિટમાં કોઈ ખાસ એટલો બધો ઘટાડો નથી આવ્યો, એટલે કે કંપનીએ પ્રોફિટ માર્જિન જાળવી રાખ્યો છે. તો આનું એક કહેવાય ને કે તારણ આપણે એવું કાઢી શકીએ કે કંપની જે કહેવાય કે બિઝનેસ થોડો એવો બિઝનેસ ઘટાડતી હોય કે જેમાં બહુ પ્રોફિટેબિલિટી ન હોય, અથવા એવી એસેટ જે છે કંપની ઓછી કરતી જતી હોય કે જેમાં માર્જિન્સ ન મળતો હોય. એટલે આ કારણ હોઈ શકે, કારણ કે તો જ રેવન્યુમાં ડિગ્રોથ દેખાય, પણ પ્રોફિટ ગ્રોથ જે છે એ કંપની જાળવી રાખતી હોય છે એટલા માટે. એટલે આ એક કારણ હોઈ શકે કે છેલ્લું રિઝલ્ટ કંપનીનું ખરાબ આવ્યું છે. પણ છતાંય કન્સ્ટ્રક્શન કંપનીઓ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપનીઓ જે છે ને એની ઓર્ડર બુકનો સ્ટડી અને એનો ટ્રેક ખાસ રાખવો જોઈએ, જો તમે પોર્ટફોલિયોમાં એનો સમાવેશ કર્યો હોય તો.
કેશ ફ્લોની દ્રષ્ટિએ જોવા જઈએ તો કેશ ફ્લો પણ પ્રમાણમાં ઠીક કહી શકાય એ રીતનું છે, અને ઇક્વિટીની સામે રિઝર્વ પણ ખૂબ સારું કહી શકાય એ રીતનું છે. શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો વધારે ઇન્સ્ટિટ્યુશન્સનું કંઈ ખાસ હોલ્ડિંગ જોવા નથી મળતું, ઠીક કહી શકાય, પણ ઓલ ઓવર એ પણ બધું બરાબર લાગે છે. એટલે આમ જોવા જઈએ તો એવરેજથી થોડી સારી કંપની કહી શકાય, પણ ફક્ત આટલા ઓછા પીથી ટ્રેડ કરે છે. છેલ્લું જે પરિણામ થોડું ખરાબ આવ્યું છે, ખરાબ મીન્સ કે રેવન્યુમાં ઘટાડો થયો છે, એના કારણો જે છે એ થોડા ચેક કરવા જોઈએ, પણ એ પણ જસ્ટિફાઈ થઈ શકે એમના કંપનીના કોનકોલમાંથી વધારે ડિટેલથી જોઈએ તો. પણ ઓલ ઓવર કહેવાય કે ન્યુટ્રલથી થોડું પોઝિટિવ એવું મને પોતાને કંપનીનો સ્ટડી લાગ્યો છે. ત્યાર પછીથી આપણે આગળ જોવા જઈએ બીજી એક કંપનીની વાત કરીએ તો એ છે ભારત સીડ્સ. આ બહુ જૂની કંપની છે, અને પ્રમોટરની અથવા કંપનીનો બિઝનેસની વાત કરીએ તો કંપની જે શીટ મટીરિયલ કારની ને એની બધીની શીટ માટેની જે હોલસ્ટ્રી ને જે બધું આવે છે, અને એ સિવાય અંદરનું ઇન્ટિરિયર જે છે એ કંપનીની પ્રોડક્ટ છે. અને ખાસ તો આપણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની જાયન્ટ કંપની જે કહેવાય સુઝુકી, એની સાથેનું જોઈન્ટ વેન્ચર એક ગ્રુપ સાથેનું છે. એટલે જ કંપનીની જે શેર હોલ્ડિંગ પેટર્ન છે એ જ પહેલાં લઈ લઈએ છીએ, કે જેમાં 75%, 74 પોઈન્ટ સમથિંગ જે પ્રમોટરોનું હોલ્ડિંગ છે, એમાં જે જોઈન્ટ વેન્ચરમાં જે સાથે છે એ ગ્રુપ NDR કરીને, અને સાથે મારુતિ સુઝુકી ઇન્ડિયા એનો 14% હિસ્સો છે, અને સુઝુકી ડાયરેક્ટલી જાપાન એનો 14% હિસ્સો છે. એટલે સારું એવું હોલ્ડિંગ પ્રમોટરોનું, અને ઇવન ફોરેન પ્રમોટરોનો હિસ્સો પણ સારો એવો છે. પણ તેમ છતાં આ કંપની ઘણા વર્ષો સુધી તો મીડિયોકર કંપની જ રહી હતી. કોઈ ખાસ રોકાણકારોને રિટર્ન તોડફોડ આપ્યું હોય કે બહુ સારા પરિણામો સતત બતાવ્યા હોય એવું બનતું નથી. ઘણા બધા ચડાવ ઉતાર કંપનીએ જોયેલા છે. પણ અત્યારે આપણે એને હવે એના ફાઇનાન્શિયલ્સથી બોલાવીએ તો કંપનીના જે કંઈ રિટર્ન રેશિયો છે એ ઠીક કહી શકાય એવા છે. 20ની નીચે છે બંને ROC ને ROE. એટલું બધું સારું ના કહી શકાય. પી જે છે એ પણ બહુ સસ્તો નથી, અને એટલો બધો મોંઘો પણ નથી. એ 34-35ની આજુબાજુમાં ફરે છે. કંપનીનું રિઝર્વ જે છે એ પ્રમાણમાં ઠીક છે, પણ રિઝર્વની સામે કંપનીનું જે દેવું છે એ ખૂબ જ વધારે કહી શકાય. આટલી જૂની કંપની, સારો બિઝનેસ, કારણ કે પ્રમોટરોને જ મારુતિને પોતાને જ કેટલી બધી પ્રોડક્ટ જોતી હોય, પણ તેમ છતાં કંપનીનું પરફોર્મન્સ, ફાઇનાન્શિયલ્સ એમાં એટલા બધા સારી રીતે કન્વર્ટ થતા હોય એવું નથી લાગતું. આ એક મારા વિચાર પ્રમાણે નેગેટિવ મુદ્દો કહી શકાય. નહીંતર આટલી જૂની કંપનીનું દેવું આટલું બધું હોય, એ આટલા વર્ષોમાં એણે ઘણું બધું રિડ્યુસ કરેલું જ હોય. એમાંય ખાસ કરીને પેરેન્ટેજ કંપની આવી સરસ હોય તો આ વસ્તુ બનતી હોય છે. એટલે આ એક વસ્તુ મને પોતાને મારી દ્રષ્ટિએ ઠીક નથી. બાકી મિત્રો, ભાવ જે છે એ ગમે ત્યારે ગમે તે આવી શકે છે. ઘણી વખત ફંડામેન્ટલ્સમાં ચેન્જીસ થતા હોય, પણ ભાવમાં એની અસર પહેલાં દેખાઈ ગઈ હોય એવું પણ બને છે. એટલે આપણે કોઈ એને લેવા વેચવાની કે તમારા હોલ્ડિંગમાં શું ફેરફાર કરવો કે આ તે એવી કોઈ સલાહ નથી આપતા. આપણે ખાલી અભ્યાસની દ્રષ્ટિએ આ બધી કંપનીને આપણે જોતા હોઈએ છીએ. એટલે ભારત સીડ્સ જે છે થોડી ઘણી ઠીક અથવા એવરેજથી થોડી નીચે એવી કંપની કહી શકાય. અને ત્રીજા સ્ટોકની જે વાત કરવાની છે એ છે HG ઇન્ફ્રા. આ પણ જોગાનું જોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જ એક સ્ટોક છે, અને હરિયાણા બેઝ કંપની છે, અને પ્રમોટરો પ્રમાણમાં ખૂબ સરસ છે. જે IPO થોડાક વર્ષ પહેલાં જ આવેલો છે, નજીકના ભવિષ્યમાં. કંપની ઘણી જૂની છે, અને આ કંપની પણ હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાસ કરીને કંપનીનું કામ વધારે છે. એ સિવાય વોટર મેનેજમેન્ટ સિસ્ટમમાં પણ EPCનું કામ, અને બીજા પણ કેટલાક સેક્ટરમાં થોડું ઘણું નાનો એવો રેવન્યુનો પાર્ટ એમાંથી આવે છે. IPO આવ્યા પછી થોડો સમય સ્થિર રહ્યા પછી કંપનીએ ઘણું સારું રિટર્ન, ખૂબ મલ્ટીફોલ્ડ રિટર્ન આપેલું છે એમ કહી શકાય. જેમને IPOમાં લાગ્યો હોય એમના માટે તો આ મલ્ટીબેગર સ્ટોક પણ કહી શકાય. ખૂબ સરસ ગયો હતો, અને હવે ઉપરના ભાવેથી ઘણો કરેક્શન મોડમાં ચાલી રહ્યો છે. કંપનીના રિટર્ન રેશિયો જોઈએ તો એ પણ પ્રમાણમાં હાયર ડબલ ડિજિટમાં દેખાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ માટે આ સારું કહી શકાય છે. પણ આગળની વસ્તુઓ જોવા જઈએ તો પ્રોફિટ માર્જિન પણ 20-21%થી જાળવી રાખ્યો છે કંપનીએ. એ પણ સારું કહેવાય. અને છેલ્લે રિઝલ્ટ જે છે એ પણ ઇન લાઇન છે. એટલે કે બહુ એવું તોડફોડ વધારો રેવન્યુ અને પ્રોફિટમાં નથી, અને કોઈ ડીગ્રોથ પણ એટલું બધું નથી. ઠીક કહી શકાય. એક મોડરેટ ગ્રોથ સાથેના છેલ્લા બંને રિઝલ્ટ આવ્યા છે. બાકીના ફાઇનાન્શિયલ્સની અંદર કહીએ તો ઇક્વિટીના પ્રમાણમાં, રિઝર્વ પ્રમાણમાં સારું છે. કેશ ફ્લો તો આમ જોવા જઈએ તો ઇન્ફ્રા કંપની માટે ખરેખર જોવું જ ના જોઈએ, કારણ કે એમને હંમેશા જે કહેવાય ને કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપનીઓને મૂડી કે કેપિટલ જે છે એની ખેંચતા હંમેશા રહેતી હોય છે આ વસ્તુની. એટલે કેશ ફ્લો બને ત્યાં સુધી ઇન્ફ્રામાં ન જોઈએ, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાં ખાસ કરીને પ્રોફિટ માર્જિન જોવો જોઈએ. અને બીજું કે એની ઓર્ડર બુક જે છે ને એનો સ્ટડી કરવો જોઈએ. ફ્યુચરમાં
એમનો વિઝિબિલિટી જે કહેવાય એ. પણ હમણાં એનો જે ટ્રેન્ડ છે હજી આવનારા સમયમાં આપણે ઇન ડેવલપિંગ કન્ટ્રી જે છે એને પૂરજોશમાં દરેક ક્ષેત્રમાં ચાલી રહ્યું છે કામ. એટલે કોઈ ઓર્ડર બુકમાં ખાસ કરીને આવી કંપનીઓને કોઈ પ્રશ્ન હોય એવું નથી લાગતું. અને આ કંપની પણ લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી પોલિટિકલી કોઈ પણ રીતે કનેક્શન્સમાં છે, જેમ મેં હમણાં કીધું એ પ્રમાણે કે ન્યૂઝ રિપોર્ટમાંથી આપણે એનું જે કહેવાય જોવું જોઈએ. પણ તેમ છતાં આવી ઘણી બધી કંપનીઓ હોય છે એના પ્રમાણમાં સારું કામ કરતી હોય છે. પણ આજે જે 3 કંપનીની વાત કરી, KNR કન્સ્ટ્રક્શન, ભારત સીડ્સ અને એજી ઇન્ફ્રા, એમાં કદાચ એ કોઈ સ્ટડી કરવા માટેની ઇન્ટરેસ્ટિંગ કંપની લાગતી હોય તો એ એજી ઇન્ફ્રા છે. ચાર્ટની દ્રષ્ટિએ જોવા જઈએ તો KNR કન્સ્ટ્રક્શન અને એજી ઇન્ફ્રા બંનેનો ચાર્ટ ડાઉન ટ્રેન્ડ છે અને અત્યારે એને અડાઈ નહીં. એટલે મીન્સ કે નવા કોઈ પણ વ્યૂથી એને દૂર રહેવાય એ ચાર્ટ ઉપરથી એવું લાગે છે. પણ તેમ છતાંય નીચેના તળિયેથી થોડું ઘણું રિકવરીના સાઇન બંનેની અંદર થોડી ઘણી દેખાઈ રહી છે. એટલે ફક્ત જે ભાવની મુવમેન્ટથી જ ટ્રેક કરતા હોય તો એમણે ચાર્ટ જે છે એ ધ્યાનમાં રાખવો જોઈએ. ત્યાર પછીની એક કોમેન્ટ છે મિત્રની, લેટેસ્ટ ઇન્ડિયા ઇઝ ઓન ફાયર. એ કંપનીની એમણે પ્રશ્ન કર્યો હતો અને વિડીયોમાં એમનું વિશ્લેષણ કર્યું હતું. અને મોડરેટ કંપની, ત્યારે કોઈ ફંડામેન્ટલ્સ ઉપરથી કોઈ લાગ્યું નહોતું કે એમાં કંઈ ઇન્ટરેસ્ટિંગ છે, અને એવું કંઈ ખરાબ પણ નહોતી કંપની. પણ હવે એમાં કંઈક સળવળાટ થતો હોય એવું દેખાય છે, જે રીતે પ્રાઇસ મુવમેન્ટ અને થોડું ઘણું વોલ્યુમ છે એમાં. તો ચાર્ટનો સ્ટડી કરીને એ પ્રમાણે જ એમાં આપણે કંઈ પણ નિર્ણય જે સ્ટડી કરવાનો છે એટલે આપણે લેવા વેચવાની તો કોઈ ભલામણ કરતા નથી. અને એક ખાસ સબસ્ક્રાઈબર જે કહેવાય એવા કોઈ પ્રણય સોની કરીને જે છે, એમણે એક ક્વેશ્ચન્સ, એટલે આમ તો માહિતી મૂકેલી છે, TD પાવર એમણે પરચેસ કર્યા છે અને કંઈક અરવિંદ સ્માર્ટ સ્પેસમાંથી એમણે નીકળીને TD પાવરમાં ઇન્વેસ્ટ કર્યું છે. તો આશા રાખીએ કે ઇન્વેસ્ટમેન્ટ એમને ખૂબ સારું રિટર્ન આપે અને લાંબા ગાળે જાળવી રાખવા જેવી કંપની તરીકેનો મારો રિમાર્ક્સ છે. ભલે આપણે એને કોઈ લેવેચની ભલામણ નથી કરતા. અને ટૂંક સમયમાં જ હવે પછીના જે વિડીયોમાં જે સબસ્ક્રાઈબર મિત્રો છે એના માટેનો એક જે પ્લાન કે એક વિચાર્યું છે કે આપણે કોઈ એક ચેનલ બનાવીને કઈ રીતે જોડી શકીએ બધાને, એના માટેની ટૂંક સમયમાં જાહેરાત આવશે. તો દરેક મિત્રોને વિડીયો જોતો રહેવા માટેની અપીલ છે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં ચોક્કસ લખશો મિત્રો. દરેકને ફરીથી દિવાળીની અગ્રિમ શુભકામનાઓ. જય હિન્દ.